સ્વાગત છે। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના 5મા સેમેસ્ટરનું પરિણામ હજુ સુધી જાહેર ન કરાતા એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં ટીવાય બીકોમના 5મા સેમેસ્ટરનું પરિણામ હજુ સુધી જાહેર નથી થયું। આ બાબતને લઈને એનએસયુઆઈ ગ્રુપ દ્વારા ડીન ઓફ કોમર્સને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના 3જા વર્ષના 5મા સેમેસ્ટરનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી। પરીક્ષાને પૂર્ણ થયા 100 દિવસ ઉપર થયા છે। પરીક્ષા 18 ડિસેમ્બર 2023ના રોજ લેવામાં આવી હતી। યુનિવર્સિટીના નિયમ મુજબ કોઈપણ ફેકલ્ટીમાં પરીક્ષા પૂર્ણ થયાના 45 દિવસમાં તેના પરિણામ જાહેર કરવાનો યુનિવર્સિટીનો નિયમ છે, પરંતુ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરવામાં નથી આવ્યા અને જો વહેલી તકે પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આવેદનપત્ર પાઠવતી વેળાએ એનએસયુઆઈ પ્રમુખ વડોદરા શહેર અમર વાઘેલા, ધ્રુવ પરમાર કોમર્સ પ્રમુખ અને કુશ પટેલ સાથે જ રિયાઝ શેખ સહિત માસ મંસૂરી વિદ્યાર્થી નેતા ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવાયું હતું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। આજ રોજ એનએસયુઆઈ દ્વારા ડીન સરને આવેદન આપવામાં આવ્યું છે। જેવી રીતે 3જા વર્ષના 5મા સેમેસ્ટરના જે પરિણામ છે તે 100 દિવસ ઉપર થઈ ગયા છે પણ હજુ સુધી જાહેર નથી થયા અને બીજી બાજુ 6ઠ્ઠા સત્રની જે એક્ઝામ છે તે પણ આવવા જઈ રહી છે। તેથી આજે એનએસયુઆઈએ ડીન સરને આવેદન આપવા આવ્યા છે કે વહેલી તકે પરિણામ જાહેર થાય। આજે ડીન સરની ગેરહાજરી હતી, તેથી જે કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગના કોર્ડિનેટર છે તેમને આજે એનએસયુઆઈએ આવેદન આપ્યું છે અને સાથે વાત કરી છે કે વહેલી તકે રિઝલ્ટ પરિણામ જાહેર નહીં થાય તો એનએસયુઆઈ આવનારા દિવસમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આની અગાઉ પણ તમે અલ્ટિમેટમ આની અગાઉ પણ આપ્યું હતું પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। આજે ફરી એક વખત અમે આવ્યા હતા। સૌથી મોટી વાત કે ડીન સરની ગેરહાજરી હતી અને એનએસયુઆઈનું કામ છે કે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહીને વિદ્યાર્થીઓની જે સમસ્યાઓ તે ઊભું રહે છે। આજે ફરી એક વખત પરિણામના લીધે જે વિદ્યાર્થીઓ પરેશાન છે, જે હેરાન છે, તેને ધ્યાનમાં લઈને જે ફરી એકવાર આવેદન આપ્યું છે અને જો આવનારા દિવસમાં ટૂંક સમયમાં એનો જવાબ નહીં મળે તો એનએસયુઆઈ ખડે પગે ઊભા રહીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। વિદ્યાર્થી આગેવાન તરીકે તમારું શું માનવું છે, કેમ ડિલે થઈ? યુનિવર્સિટીમાં સૌથી પહેલાં તો અમે લઈને મુદ્દા જઈએ તો અમારા પાસે સ્ટાફની એ લોકો ગણતરી કરાવે છે કે પૂરતો સ્ટાફ નથી અમારી પાસે, જે પેપર ચેકિંગ માટે સ્ટાફ હોય છે તે પૂરતો સ્ટાફ નથી। તેવા બધા બહાના કાઢીને જેમની જે ગેરરીત છે તે છુપાવવાનો ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીના સત્તાધીશો પ્રયાસ કરે છે। પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જે આ લોકોએ નામ જે ખોડે આ લોકોએ નાખ્યું છે તેનું આજે અમે આવેદન કરીને ફરી એકવાર કહીએ છીએ કે જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે યુનિવર્સિટીના હેન્ડબુક પ્રમાણે જે 45 દિવસનો કાયદો છે અને પરિણામો જાહેર કરવાના હોય તે રીતે યુનિવર્સિટીએ કરવા જોઈએ અને નહીં થાય તો એનએસયુઆઈ આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરશે। દર્શન મારુની જગ્યાએ ભાવના મહેતાની પણ નિમણૂક કરાવી દીધી તો પણ કેમ ડિલે થાય? યુનિવર્સિટીમાં ખાસા પીઆરઓથી લઈને જે દર્શન મારુ સાહેબ છે એમનાથી લઈને બધાની બધાની બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈને નવા અધિકારીઓને મૂકવામાં આવે છે, પણ જે તેમની સિસ્ટમ ચાલતી હતી એને એ જ સિસ્ટમ યુનિવર્સિટી અત્યારે ચાલી રહી છે। એ ઠંડા દિલે હોલ ટિકિટના વાંધા, ફીસ ભરવાના વાંધા, અત્યારે વિદ્યાર્થીઓને 31 તારીખ છેલ્લે કીધી હતી, 26 તારીખે કેટીના ફોર્મ બંધ કરી દેવામાં આવ્યા। એટલે યુનિવર્સિટીમાં જે પહેલાં ધંધા ચાલતા હતા એ હજુ ચાલી જ રહ્યા છે, ભલે અધિકારીઓ બદલાયા હોય પણ જે કામની એમને હેબિટ પડી ગઈ છે, ઊંઘમાં રહેવાની એમને આદત પડી ગઈ છે, તે જ અત્યારે ધંધા યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।